સાવરકુંડલાના હિપા વડલી આશ્રમ ખાતે જાણીતા સમાજસેવક હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીની રક્તતુલા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હિપા વડલી ખાતે લટોરિયા હનુમાનજી આશ્રમમાં મહામંડલેશ્વર 1008 શ્રી જસુબાપા અને સેવકો દ્વારા જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીની રક્તતુલાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુઠ્ઠી ઉંચેલું નામ ધરાવતા જગદીશ ત્રિવેદીની રક્તતુલા એક ઐતિહાસિક કાર્યક્રમ બની ગયો હતો. સાથોસાથ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમમાં છેલ્લા 20 વર્ષથી દર શુક્રવારે નેત્ર યજ્ઞ અને મેડિકલ કેમ્પનું આયોજન થાય છે. લેબોરેટરી, નિદાન, સારવાર, ભોજન જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. ડૉક્ટર મનીષ વલાણિયા, ડૉક્ટર કમલેશ જોશી, ડૉક્ટર રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. દુષ્યંત સોલંકી તરફથી છેલ્લા 20 વર્ષમાં તમામ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. રક્તતુલાના પ્રતિભાવમાં જગદીશ ત્રિવેદીએ પૂજ્ય જસુબાપુએ 1 લાખથી વધુ લોકોની શુશ્રૂષા કરી લક્ષચંડી યજ્ઞ કર્યો છે તેને બિરદાવવામાં આવ્યો હતો અને કામગીરીને પણ બિરદાવી હતી.